નમસ્કાર સાથીઓ, આમ તો બહુ લાંબા સમયે આપણી મુલાકાત થઈ છે, પણ આજે એક વિસ્તારના સામાન્ય લોકોનો ફોન કે મોરબી મહાનગરપાલિકાનું જે નવું બિલ્ડિંગ સર્કિટ હાઉસની અંદર બની રહ્યું છે, એ બિલ્ડિંગની અંદર હજી કામ તો શરૂ થયું છે. ત્યાં જ સ્થળ મુલાકાત કરી છે. સ્થળ મુલાકાતની અંદર માલુમ પડ્યું કે જે ભરતી આપણે જનરલી એક નાનકડું એવું મકાન બનાવતા હોય તોય એની અંદર સારા પ્રકારની મોરમ મેટલ નાખતા હોઈએ, જેથી કરીને નીચેનો ભાગ ક્યારેય બેસવાની સંભાવના ન રહે. પણ આવડું મોટું કામ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે મોરબી મહાનગરપાલિકા એક નવ નિર્મિત જે બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યાં આપ જોઈ રહ્યા છો. અહીંયાથી અમે સેમ્પલ પણ લીધા છે. માત્ર ને માત્ર જોઈને બોલવાવાળી વાત નથી, અહીંયાથી સેમ્પલ પણ લીધા છે. આની અંદર તમામ જગ્યાઓ ઉપર જે ભરતી ભરવામાં આવે છે, એ તમામ ભરતીની કોઈ પણ પ્રકારની મેટલ નથી. આ માત્ર ને માત્ર સિરેમિક ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ અહીંયા ભરતીમાં ભરી દેવામાં આવ્યો છે. અને જે કંઈ પણ વર્ક ઓર્ડર હોય એ વર્ક ઓર્ડર મુજબનું મટીરિયલ આમાં નાખવામાં આવે, એવી એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે મારી માગણી છે. અને આ વિડીયોના માધ્યમથી મહાનગરપાલિકાના મેયરશ્રી, મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને જે તે વિભાગને લાગુ પડતો હોય તમામ વિભાગના અધિકારીશ્રીઓએ તાત્કાલિકના ધોરણે સ્થળ મુલાકાત કરીને અહીંયા સિરેમિકનો વેસ્ટ નાખેલો છે, અહીંયા કોઈ જ માટી કે કોઈ મેટલ કે કોઈ જ વસ્તુ નાખેલી નથી. તો આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર પાસે આ તમામ જે સિરેમિકનો વેસ્ટ છે એ ઉઠાવી લેવામાં આવે અને એક મજબૂત બાંધકામ કરવા માટે જે પ્રકારનું મટીરિયલ વર્ક ઓર્ડરની અંદર લખવામાં આવેલું હોય એ તમામ મટીરિયલ નાખવામાં આવે, એવી મારી આ વિડીયોના માધ્યમથી વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.